એક તરફ રાજ્યમાં દારૂબંધીના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ધોળા દિવસે દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દ્રશ્યો છે રંગીલા રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડા જીઆઈડીસીના, કે જ્યાં ઔદ્યોગિક વસાહત હોવાને કારણે હજારો શ્રમિકો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં ધોળા દિવસે કોઈ પણ ડર વગર જાહેર સ્થળે દેશી દારૂની મહેફિલ માણતા લોકો નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ધોળા દિવસે આ પ્રકારે નશાખોરોનો જમાવડો જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. જોકે આ બાબતે રાજકોટ ગ્રામ્ય પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાથી નોંધ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વિડીયોમાં દેખાતા શખ્સો કોણ છે તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે દારૂબંધીનો ભંગ કરનાર અને જાહેરમાં નશો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસથી ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સવાલ બસ એ થાય છે કે દારૂબંધીના દાવાઓ વચ્ચે આ નશેબાજો પાસે દારૂ આવે છે ક્યાંથી? આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.